વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગને આધારિત જે પણ જેડબલ્યુ અને નીટમાં એમસીક્યુ પૂછાતી હોય એ ટાઈપની એમસીક્યુ અને એ પ્રકારની પ્રેક્ટિસ આપણે કરીએ. તો ટાઇટલ લખશું જેડબલ્યુ અને નીટ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ આધારિત અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન. તો બધા પહેલાં આપણે રકમ લખશું કે ભાઈ કોઈ કાર સમય સાથે કોઈ કારનો વેગ સમય સાથે નીચેના સમીકરણ અનુસાર બદલાય છે. અને સમીકરણ આપેલ છે કે જે વેગ છે એ આ રીતે બદલાય છે કે 3t² - 4t + 9 મીટર/સેકન્ડ. આ સમીકરણ અનુસાર કારનો વેગ શું થાય છે? બદલાય છે. તો તમને પહેલો ક્વેશ્ચન કહી કે t1 = 1 સેકન્ડથી t2 = 4 સેકન્ડ દરમિયાન કારનો શું મેળવો? સરેરાશ પ્રવેગ મેળવો. ખાલી પ્રવેગ નામ આપે તો પણ ખબર પડી જાય કે સમયગાળામાં હંમેશા કયો પ્રવેગ મળે? સરેરાશ પ્રવેગ મળે. અને બીજો ક્વેશ્ચન પૂછે કે ભાઈ t = 6 સેકન્ડે કારનો પ્રવેગ મેળવો. તમને ખબર છે કે જે તે સમયે કારનો કયો પ્રવેગ હોય? તત્કાલીન પ્રવેગ હોય. તો એ શબ્દ તત્કાલીન ના આપે તો પણ આપણે ખબર પડી જવી જોઈએ. ચાલો પહેલો ક્વેશ્ચન કરીએ. આપણે ખબર છે કે સરેરાશ પ્રવેગ એ બરાબર શું થાય? તો કે ΔV/ΔT, એટલે વેગમાં થતો ફેરફાર અને એના માટે લાગતો સમયગાળો. વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ t2 - t1. હવે અહીંયા સમય સાથે જે તમને વેગ છે એ તો આપી દીધો, એટલે કે t1 = પ્રથમ સમય 1 સેકન્ડમાં તમને પ્રારંભિક વેગ v1 મળે. 1 સેકન્ડમાં મૂકી દો તો 3/1² - 4/1 + 9, એટલે 3 - 4 એટલે -1 + 9 એટલે કેટલું થાય? 8 મીટર/સેકન્ડ. એટલે પ્રારંભિક સમયમાં પ્રારંભિક વેગ મળે. એ રીતે t2 = કેટલી સેકન્ડ? 4 સેકન્ડે તમને વેગ v2 મળશે. ચાલો 4 મૂકી દો આમાં, એટલે 3/4² - 4/4 + 9, એટલે 4² 16, 16 તેરી માઇનસ કેટલા થાય? ચોકે ચોકે 16 + 9 એટલે કેટલા આવશે? એ આવશે 41 મીટર/સેકન્ડ. 48માંથી 16 જાય, 32 + 9 41. તો હવે આપણે આરામથી કિંમત મૂકીએ. તો સરેરાશ પ્રવેગ એ બરાબર v2 કેટલો આવ્યો? 41 - v1 કેટલું છે? 8 છેદમાં t2 - t1 એટલે કે 4 - 1. 48માંથી 8 જાય તો કેટલા આવશે? તો કે 33 છેદમાં 3 એટલે 11 33 કેટલા થાય? 33, એટલે 11 મીટર/સેકન્ડ². આવી રીતે કારનો જે સરેરાશ પ્રવેગ છે એ કેટલો આવશે? 11 મીટર/સેકન્ડ². એટલે પ્રતિ સેકન્ડે એના વેગમાં 11 મીટર/સેકન્ડનો શું થશે? વધારો થશે. ઓકે. હવે તમને કીધું કે એક્ઝેક્ટ 6 સેકન્ડે કેટલો હશે? તો 11 હોવો જરૂરી નથી, 11 કરતાં વધારે હોય, 11 કરતાં ઓછો હોય. જોઈએ 6 સેકન્ડે કેટલો મળે. તો 6 સેકન્ડ મેળવવું હોય, બીજો ક્વેશ્ચન કે t = 6 સેકન્ડે પ્રવેગ. તો ખબર છે આપણે વેગનું સમય સાપેક્ષ શું કરવું પડે? વિકલન. તો જે તે સમયે શું આપશે? તમને પ્રવેગ આપશે. ચાલો વેગની કિંમત મૂકી દો. d/dt વેગ એટલે કેટલો છે સમય સાથે? 3t² - 4t + 9. ચાલો વિકલન તો આપણે બહુ કર્યું, બરાબર. 3. ચાલો સેપરેટ કરું. સેપરેટ કરવાની જરૂર નથી, તમને ડાયરેક્ટ પણ આવડે. ગોઠવીને લખું. ચાલો પહેલાં હજી પણ જેને ન આવડતું હોય એને આવડી જાય. ચાલો t² નું કેટલું થાય? 2t. તમે ડાયરેક્ટ પણ કરી શકો આ રીતે.
પછી ટીનું કેટલું થાય અહીંયા 1 એટલે 4 કૌંસમાં 1 અને અચળ પદનું વિકલન કેટલું થાય 0 કારણ કે 9 કેવું પદ છે અચળ તો અચળ પદનું વિકલન 0 એટલે તંદુને 6t - 4 આ તમે ડાયરેક્ટ પણ કરી શકો જો ઘાત આગળ આવે તંદુ 6t - 4 ટીનું કેટલું 1 આ ડાયરેક્ટ કરી શકો હવે કેટલી સેકન્ડ આપણે મેળવવો તો કે 6 સેકન્ડ તો 6 સેકન્ડ મૂકી દો એ બરાબર કેટલું થાય 6 કૌંસમાં 6 - 4 એટલે 36 - 4 એટલે કેટલો આવશે 32 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે એક્ઝેક્ટ ટૂંકમાં 6ઠ્ઠી સેકન્ડે એનો જે પ્રવેગ છે એ કેટલો હશે 32 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે 6ઠ્ઠી સેકન્ડમાં વેગમાં કેટલો વધારો થયો હશે 32 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થયો હશે ઓકે તો આ ટાઈપનો ક્વેશ્ચન અલગ અલગ હવે આમાં પેટર્ન આ જ રહેતી હોય એટલે નવો આપણે પેટર્ન કરીએ તો તમને ખ્યાલ આવે લખી લ્યો આ પ્રકારે પૂછાય કે કોઈ પદાર્થનું સ્થાન સમય સાથે x બરાબર 4t³ - 3t² અથવા તો -5t² + 9t + 12 મીટર એટલે કે પદાર્થનું સ્થાન સમય સાથે આ સમીકરણ પ્રમાણે શું થાય છે સમીકરણ અનુસાર બદલાય છે તો t બરાબર ચાલો t1 બરાબર કહી દઉં તો પહેલો ક્વેશ્ચન 0 થી 2 સેકન્ડ માટે સરેરાશ પ્રવેગ મેળવો અને બીજો ક્વેશ્ચન કે 3 સેકન્ડે કેવો તત્કાલીન પ્રવેગ મેળવો હવે અહીંયા તો સ્થાનનું સમીકરણ આપી દીધું તો આપણે પહેલાં તો શું કરવું પડશે કે સ્થાનનું સમય સાપેક્ષ વિકલન કરો તો શું મળશે વેગ મળશે અને પછી આપણે આરામથી આગળનો દાખલો કર્યો એ પ્રમાણે કરી શકીએ તો અહીંયા શું કરવું પડશે પહેલાં તો વેગ મેળવવો પડશે તો વેગ v બરાબર શું થાય dx/dt x ની કિંમત મૂકી દો કેટલી છે 4t³ - 5t² + 9t + 12 ચાલો આનું વિકલન આપણે ડાયરેક્ટ કરી નાખીએ 4 તેરીને 12t² ઘાત આગળ આવે ઘાતમાં એકનો ઘટાડો હવે તો આવડતું હશે માઇનસ કેટલું થાય 10t પ્લસ ટીનું કેટલું થાય 1 એટલે કે 9 તો આ આવી ગયો આપણો વેગ સમય સાથે શું આવી ગયો વેગ ઓકે હવે આ પહેલો ક્વેશ્ચન આપણે આરામથી હવે કરતા આવડે આગળની રીત પ્રમાણે કે t1 બરાબર કેટલી સેકન્ડ 0 સેકન્ડ તમારો વેગ v1 મળે આમાં 0 મૂકી દો તો કેટલા આવશે 0 આ 0 થઈ જાય તો કેટલો આવશે 9 મીટર પર સેકન્ડ અને t2 બરાબર 2 સેકન્ડ મૂકી દો તો આમાં 2 સેકન્ડ મૂકો ચાલો આમાં એટલે 12 કૌંસમાં 2 નો વર્ગ -10 કૌંસમાં 2 વત્તા 9 એટલે 2 નો વર્ગ 4 12 ચોક ને 48 -20 વત્તા 9 એટલે કેટલા આવશે 48 - 20 એટલે કેટલા થાય 28 28 વત્તા 9 એટલે કેટલા થાય 28 ને 9 37 મીટર પર સેકન્ડ તો અંતિમ સમયગાળામાં અંતિમ વેગ મળે હવે આપણે કરતા આવડે કે સરેરાશ પ્રવેગ પહેલો ક્વેશ્ચન એ બરાબર શું થાય તો કે v2 - v1/t2 - t1 એટલે કે 37 - 9 ના છેદમાં કેટલો આવશે 2 - 0 37 માંથી 9 જાય તો કેટલા આવશે 28 અને છેદમાં 2 એટલે કેટલો આવશે 14 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ રીતે પહેલો ક્વેશ્ચન 0 થી 2 સેકન્ડમાં સરેરાશ પ્રવેગ કેટલો આવશે 14 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે હવે તમને બીજો ક્વેશ્ચન 3 સેકન્ડે તત્કાલીન પ્રવેગ તો પ્રવેગ એટલે આપણે ખ્યાલ છે એ બરાબર શું થાય dv/dt ચાલો v આપણે ઓલરેડી મેળવી લીધું સમય સાથે v કેટલું છે કિંમત મૂકી દો 12t² - 10t + 9 માટે એ બરાબર ચાલો ઘાત આગળ ઘાતમાં ઘટાડો t² નું કેટલું થાય 2t 2t × 12 એટલે કેટલું થાય 24t - t નું કેટલું થાય 1 અચળ પદનું વિકલન 0 એટલે આપણે કેટલા સમય જોતો તો કે 3 સેકન્ડ તો મૂકી દો 3 24 કૌંસમાં 3
માઇનસ 10 એટલે કેટલું થાય 4 તેરી 12 3 દુ 6 6 ને 1 7 24 તેરી 72 માઇનસ 10 એટલે કેટલા આવશે 62 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે 3 સેકન્ડ એનો પ્રવેગ કેટલો હશે 62 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. તો આ રીતે આરામથી જો તમને સ્થાન આપી દીધું હોય અને આ રીતે પ્રવેગ મેળવવાનું કીધું હોય તો સ્થાનનું પહેલાં સમય સાપેક્ષ વિકલન કરો એટલે વેગ મળે અને આ સમીકરણ આપી દીધા પછી તો આપણે ખ્યાલ છે યુઝ્યુઅલ રીતે આ રીતે આપણે કરી શકીએ. ઓકે, તો આ સેકન્ડ ટાઈપનો આ પ્રકારનો ક્વેશ્ચન આવી શકે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે હવે. લખી લ્યો. ઓકે, તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ કોઈ પદાર્થનો વેગ v બરાબર 3t² માઇનસ 2t પ્લસ 9 મીટર પર સેકન્ડ પ્રમાણે સમય સાથે બદલાય છે. તો જ્યારે તેનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ મેળવો. ઓકે, જ્યારે પ્રવેગ શૂન્ય થાય ત્યારે શું મેળવો વેગ મેળવો. ઓકે, તો પ્રવેગ પહેલા મેળવી લેવાનું થાય. પ્રવેગ એટલે શું થાય તો કે dv ના છેદમાં dt. v ની કિંમત મૂકી દો 3t² માઇનસ 2t પ્લસ 9 એટલે પ્રવેગ કેટલો થાય તો કે 6t માઇનસ t નું કેટલું થાય 1 એટલે માઇનસ 2. અચળ પદનું વિકલન કેવું થાય 0. હવે પ્રવેગ શૂન્ય ક્યારે થાય તો કે પ્રવેગ શૂન્ય થાય એના માટે 0 બરાબર શું આવશે 6t માઇનસ 2 એટલે કે 6t બરાબર શું આવે 2 આવે તો t બરાબર 2/6 એટલે કેટલું થાય 1/3 સેકન્ડ. 1/3 સેકન્ડ એનો પ્રવેગ કેવો થઈ જાય 0 થઈ જાય. તો ત્યારે આપણે વેગ મેળવવાનું કીધું તો વેગની એ સમય છે વેગમાં મૂકી દો તો v બરાબર 3 ઇન્ટુ 1/3 નો સ્ક્વેર માઇનસ 2 કૌંસમાં 1/3 પ્લસ 9 એટલે 1 3 ઉડી જશે એટલે 1/3 માઇનસ 2/3 પ્લસ 9 1/3 માં 2/3 જાય તો માઇનસ 1/3 પ્લસ 9 બરાબર 1 માઇનસ 2 એટલે માઇનસ 1 આવે બાય 3 એટલે કેટલું થાય -1 પ્લસ 27 9 તેરી 27 ના છેદમાં 3 એટલે કે 26 ના છેદમાં 3 મીટર પર સેકન્ડ. એટલે જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો હશે 26 ના છેદમાં 3 મીટર પર સેકન્ડ. આગળ લખી લ્યો. પછી નેક્સ્ટ ટાઈપ જોઈએ આપણે. સ્ટોપ કરી દે વિડીયો ઉપર જઈએ. ઓકે, કોઈ કહે કે ભાઈ કોઈ કારનો વેગ અથવા કારનું સ્થાન x બરાબર 4t³ માઇનસ 3t² પ્લસ 4t પ્લસ 15 ઓકે મીટર પ્રમાણે સમય સાથે બદલાય છે. તો જ્યારે કારનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ મેળવો. ઓકે, તો પહેલા તો પ્રવેગ મેળવવાનો થાય. જ્યારે પ્રવેગ શૂન્ય થાય ને ત્યારે વેગ મેળવવાનો છે. તો પહેલા પ્રવેગ મેળવવો પડે. તો પહેલા તો આપણે વેગ મેળવી લઈએ. વેગ બરાબર શું થાય dx/dt એટલે કે d/dt x ની કિંમત મૂકો 4t³ માઇનસ 3t² પ્લસ 4t પ્લસ 15 આનું વિકલન શું છે 4 તેરી ને 12t² માઇનસ 6t પ્લસ 4 અચળ પદનું વિકલન 0. આ આપણો આવી ગયો વેગ. હવે પ્રવેગ મેળવવાનો છે આપણે. પ્રવેગ એટલે શું થાય dv ના છેદમાં dt એટલે કે d/dt v ની કિંમત મૂકો
12t² - 60 + 4. ચાલો આનું વિકલન કરો તો એનું વિકલન કેટલું થાય 12 દુને 24t માઇનસ ટીનું વિકલન કેટલું થાય 1 એટલે કેટલું થાય 6 પ્લસ કેટલું થાય 0. તો આવી ગયો આપણો પ્રવેગ. હવે પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ મેળવવાનો છે. તો પ્રવેગ શૂન્ય થાય એના માટે એ બરાબર શૂન્ય થાય માટે 0 બરાબર શું આવશે 24t - 6 માટે 24t બરાબર કેટલા આવશે 6 આવશે. તો t બરાબર 6/24 એટલે 6 ચોકને 24 એટલે 1/4 સેકન્ડ 1/4 સેકન્ડે પ્રવેગ કેવો થઈ જાય 0 થઈ જાય. ત્યારે વેગ આપણે મેળવવો હોય તો વેગનું સમીકરણ આ રહ્યું આપણી પાસે. વેગના સમીકરણમાં t બરાબર 1/4 મૂકી દો તો t = 1/4 માટે વેગ v બરાબર ચાલો વેગનું સમીકરણ આ રહ્યું 12 કૌંસમાં શું થાય 1/4 નો વર્ગ માઇનસ 6 કૌંસમાં 1/4 વત્તા કેટલા આવશે 4. ઓકે તો 12 કૌંસમાં કેટલા થાય 4 નો વર્ગ 16 આગલા થાય -3/2 + 4 આગલા થઈ જાય 4 આગલા થઈ જાય 3 એટલે 3/4 માઇનસ ચાલો અહીં 6/4 જ રહેવા દો લસા નથી લેવા આપણે ઉડાડવા નથી -6/4 વત્તા 4 એટલે 3 - 6 કેટલા થાય -3/4 વત્તા 4 એટલે ચોકે ચોકે 16/4 16 - 3 13/4 મીટર/સેકન્ડ. તો આવી રીતે જ્યારે પ્રવેગ શૂન્ય થાય એ સમય મળી જાય એ સમય ખાલી આપણે વેગના સમીકરણમાં મૂકશો તો આરામથી મેથેમેટિક્સ જ છે અહીંથી 13/4 મીટર/સેકન્ડ. ઓકે તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય. ઓકે હજી આમાં જ આપણે એમ કહીએ કે ભાઈ જ્યારે વેગ શૂન્ય થાય ત્યારે પ્રવેગ કેટલો તો એ પ્રમાણે પણ ક્વેશ્ચન પૂછાય બરાબર. તો વેગનું સમીકરણ છે આ 0 મૂકી દો પછી દ્વિચલ સુરેખ સમીકરણ બને બરાબર. તો એ સમીકરણના ઉકેલ મેળવો તો સમય મળશે અને સમયમાં જે બે સમય મળે એક ધન હોય એક ઋણ હોય તો ઋણને કેન્સલ કરો ધન સમય આવે એ મૂકી દો તો પ્રવેગ મળી જાય તમને બરાબર. તો એ ટાઈપનો પણ ક્વેશ્ચન પૂછાય કે જ્યારે વેગ શૂન્ય હોય ત્યારે પ્રવેગ કેટલો તો અહીં વેગ શૂન્ય મૂકી દેવાનો એટલે આ સમીકરણનો ઉકેલ કરો એટલે બે સમય આવશે. તે 3×10 સમીકરણ ઉકેલતા તમે તો એક સમય જે ધન આવે લેવાનો ઋણ સમય શક્ય નથી એ સમય તમે આ પ્રવેગના સમીકરણમાં મૂકી દો એટલે પ્રવેગ આવી જાય. તો જ્યારે વેગ શૂન્ય થાય ત્યારે પ્રવેગ કેટલો તો એ પણ કરી શકો આમાં બરાબર. ઓકે તો આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાય તો આ એક તમને આવી પ્રેક્ટિસ પડાવી દો પછી આવા લોટ ઓફ ક્વેશ્ચન ગમે એવા આવે તો આરામથી તમે શું કરી શકો એને સોલ્વ કરી શકો. ઓકે લખી લ્યો. તમને કહે કે ભાઈ કોઈ પદાર્થનું સ્થાન છે એ x = a sin t સમય સાથે બદલાય છે. રકમ તમારે લખવાની છે હો ભાઈ. કોઈ પદાર્થનું સ્થાન x = a sin t અનુસાર બદલાય છે. જ્યાં a એટલે શું છે તો કે મહત્તમ સ્થાનાંતર બરાબર. આ પ્રમાણે શું થાય છે એનું સ્થાન બદલાય છે. તો તેનો પ્રવેગ મેળવો. તો પ્રવેગ મેળવવો હોય તો સ્થાનનું કેટલી વખત વિકલન કરવું પડે 2. એક વખત કરો તો વેગ મળે 2 વખત વિકલન કરો તો શું મળશે પ્રવેગ. એટલે ચાલો પહેલાં વેગ મેળવી લઈએ. વેગ એટલે શું થાય dx/dt. ક્યારે કાંઈ y આપી દઈ બરાબર તો dy/dt આવે તો એ કોઈ ઇસ્યુ નથી. તો d/dt a sin t ચાલો એ તો શું નીકળીએ બહાર નીકળીએ કંઈક અચળ છે. sin t નું વિકલન શું થાય બોલો cos t એટલે વેગ શું આવશે a cos t. હવે પ્રવેગ મેળવવો હોય તો પ્રવેગ બરાબર શું થાય dv/dt. આ પ્રવેગ નથી હો આ સ્થાન છે કેપિટલ એ લઈ લઉં નકર ભગા કરશો તમે. ઓકે તો d/dt ચાલો વેગની કિંમત મૂકો a cos t. એ કોમન નીકળી જાય cos t નું શું થાય -sin t. તો પ્રવેગ કેટલો આવશે -a sin t અથવા તો આમ લખી શકો -x. કે a sin t એટલે તો શું છે x છે
તો આ પ્રમાણે પણ જવાબ આપી શકે તમને, બરાબર, એ sin t અથવા તો -x. ઓકે, લખી લ્યો. તમને આ પ્રકારનું સમીકરણ આપી દે ભાઈ કે ચાલો y લઈ લઈ. y બરાબર કોઈ પદાર્થનું સ્થાન y બરાબર શું છે તો કે 1/b, જ્યાં b અચળાંક છે, 1 - e kt સ્ક્વેર, જ્યાં b અને k શું છે, અચળાંક છે. તો પદાર્થનો પ્રવેગ મેળવો. તો આપણે ખ્યાલ છે પ્રવેગ એ બરાબર શું થાય તો કે પહેલાં તો વેગ મેળવવો પડે. વેગ v બરાબર dy ના છેદમાં શું થાય, dt, એટલે d/dt 1/b બહાર નીકળી જાય, અચળ છે એટલે d/dt કૌંસમાં શું આવે, 1 - e kt સ્ક્વેર. ધ્યાન આપજો હવે, માટે વેગ v, ચાલો વિકલન કરો. આ 1/b એમને અચળ પદનું વિકલન કેવું થાય, 0, અને e kt સ્ક્વેરનું વિકલન કેટલું થાય તો કે e kt સ્ક્વેર પાછું ધારેલું વિકલન ગુણાકારમાં આવે ને, કેનું, -kt સ્ક્વેર, બરાબર. ખબર છે ને, e x નું શું થાય, e x જ થાય. e x સ્ક્વેર હોય તો શું કહેતા હતા આપણે, -x સ્ક્વેર, પછી ધારેલું વિકલન ખબર ને, x સ્ક્વેરને આપણે x તરીકે ધાતા હતા, ધારેલું વિકલન પાછું ક્યાં આવે, ગુણાકારમાં, બરાબર. ઘણા બધા વિકલન કર્યા આપણે એવા. ઓકે, એનો ઉપયોગ આવે જ એવા હાટું જ કરાવ્યું હોય, મજા આવે એટલે ન કરાવ્યું હોય, ઉપયોગ આવે ભાઈ. e kt સ્ક્વેર, t સ્ક્વેરનું કેટલું થાય, 2t, એટલે કેટલું થાય, -2kt. ઓકે, તો આ શું મળી ગયું આપણે, વેગ મળી ગયો. વેગ વ્યવસ્થિત આપણે ગોઠવી લખીએ, માઇનસ માઇનસ ઉડીએ એટલે પ્લસ થઈએ, તો શું આવશે, 2kt ના છેદમાં b ઇન્ટુ શું આવશે, e kt સ્ક્વેર. ચાલો હવે વેગ મળ્યો હતો, પ્રવેગ મેળવવાનો છે આપણે. તો પ્રવેગ બરાબર શું થાય, પ્રવેગ એ બરાબર શું થાય, dv ના છેદમાં dt, એટલે કે અચળ છે બહાર કાઢ નાખો પહેલાં તો, 2kb અચળ છે, તો 2kb અચળ, d/dt કૌંસમાં શું આવશે, t ઇન્ટુ e શું છે, kt સ્ક્વેર. ગુણાકારનો નિયમ આવશે અહીંયા, બે પદ છે જો, આ પહેલું અને બીજું, એટલે ગુણાકારમાં વિકલનનો નિયમ આપણે ભણી ગયા, એટલે તો ભણાવ્યું તો આપણે, બરાબર. એટલે 2k ના છેદમાં b. ચાલો આનું વિકલન કઈ રીતે કરશું તો કે પહેલું 12, બીજાનું વિકલન શું થાય, -kt સ્ક્વેર, પાછું kt સ્ક્વેરનું કેટલું થાય, -2kt. એ તો આવડશે ને હવે એટલું, ધારેલું વિકલન ગુણાકારમાં પહેલું 12, બીજાનું વિકલન વત્તા બીજું 12, એટલે કે -kt સ્ક્વેર, પહેલાનું વિકલન t નું કેટલું થાય, 1, એટલે શું આવશે, 2k ના છેદમાં b, કૌંસમાં શું આવશે, 2k માઇનસ શું આવશે, 2kt સ્ક્વેર ઇન્ટુ શું આવશે, e kt સ્ક્વેર, માઇનસ શું આવશે, e પ્લસ. ઓકે, તો આ થઈ ગયો તમારો પ્રવેગ. તો આ રીતના ભાઈ પ્રવેગ મળે, બરાબર. ઓકે, લખી લ્યો. તમને આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછે ભાઈ કે કોઈ પદાર્થનો વેગ, સોરી પ્રવેગ એ બરાબર 2t - 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રમાણે સમય સાથે બદલાય છે, તો બદલાય છે. ઓકે, x અથવા તો શરૂઆતમાં પદાર્થનો વેગ
2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો 3 સેકન્ડ બાદ તેનો વેગ મેળવો, એટલે અંતિમ વેગ મેળવો શરૂઆતમાં, એટલે કે ટી બરાબર કયા સમયે 0 સમયે પદાર્થનો વેગ કેટલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ, આપણે 3 સેકન્ડ બાદ એટલે કે 3 સેકન્ડ એનો વેગ આપણે શું કરવાનો છે મેળવવાનો છે. હવે પ્રવેગ ઉપરથી વેગ મેળવવાનો, વેગ ઉપરથી પ્રવેગ મેળવવો હોય તો શું કરવું પડે વિકલન, પ્રવેગ ઉપરથી વેગ મેળવવો હોય તો સંકલન કરવું પડે, કે એકબીજાના શું છે રિવર્સ. આવું તો આપણે કેમાં જોયું હતું, સ્થાનમાંથી વેગ મેળવતા હતા, વેગમાંથી શું મેળવતા હતા સ્થાન, તો ત્યારે પણ આ પ્રકારની એમસીક્યુ આપણે જોઈ હતી. તો આ કંઈ અલગ ટાઈપ નથી, જો તમે એને સમજીને કરી હોય તો આ પણ આરામથી તમને આવડે. તો પ્રવેગ બરાબર ખબર છે શું થાય ડીવી ના છેદમાં ડીટી, માટે ડીવી બરાબર શું થાય એ ડીટી, માટે બે બાજુ સંકલન કરી નાખો. ડીવી બરાબર શું થાય એની કિંમત મૂકી દો, સમય સાથે આ રીતે બદલાય 2t - 1 ઇન્ટુ ડીટી. ટી બરાબર 0 સેકન્ડે, અહીંયા સમયની લિમિટ છે કે સમય સાપેક્ષ છે ને એટલે સમયની લિમિટ આવે શરૂઆતમાં, એટલે કે ટી બરાબર 0 સમય વેગ કેટલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ, અને ટી બરાબર કેટલી સેકન્ડ 3 સેકન્ડે આપણે વેગ v મેળવવાનો છે, v2 કહી દો આને, ખ્યાલ આવ્યો. અહીં સમયની લિમિટ 0 થી 3, 0 સમય વેગ કેટલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ, 3 સેકન્ડે આપણે વેગ v2 મેળવવાનો છે. તો ડીવીનું શું થાય v થાય, ડીવીનું સંકલન v, લિમિટ ક્યાંથી ક્યાં સુધી 2 થી v2 સુધી, બરાબર. ચાલો આનું સંકલન કરો, આ ટીની 1 છે એટલે કેટલી થાય 2, એટલે ટી સ્ક્વેર ના છેદમાં કેટલી થાય 2 ઇન્ટુ આ 2 તો છે જ, લિમિટ ક્યાંથી ક્યાં સુધી 0 થી 3, માઇનસ 1 નું કેટલું થાય ટી, એટલે ડીટી નું ટી થાય ક્યાંથી 0 થી 3. ઓકે ચાલો પેલા ઉપર v2 માઇનસ કેટલા થયા 2, બરાબર. આ બે કેન્સલ, 3 નો વર્ગ 9, 9 - 0 એટલે 9, માઇનસ 3 - 0 એટલે કેટલા આવશે 3, એટલે કે v2 - 2, 9 માં 3 જાય તો 6, માટે v2 બરાબર કેટલો આવશે 6 + 2 એટલે કેટલા થાય 8 મીટર પર સેકન્ડ. તો આ રીતે આરામથી તમે 3 સેકન્ડ બાદ એટલે કે 3 સેકન્ડ વેગ છે એ તમારો v2 કેટલો હશે 8 મીટર પર સેકન્ડ. ઓકે, આમ પણ પૂછે ભાઈ કે ભાઈ કોઈ પદાર્થનો પ્રવેગ એ બરાબર શું છે ટી ચાલો 40 + 3 છે મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. કોઈ પદાર્થનો વેગ શું છે 40 + 3, લખજો રકમ, +3 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ઓકે, ટી બરાબર t1 બરાબર 1 સેકન્ડે પદાર્થનું સ્થાન 10 મીટર હોય તો તમને એમ કહે કે ભાઈ 4 સેકન્ડે પદાર્થનું સ્થાન મેળવો, મીન્સ પ્રારંભિક સ્થાન આપી દીધું, અંતિમ સ્થાન કારણ કે સમય આગળ વધ્યો, આ પ્રારંભિક સ્થાન થાય, આ 4 સેકન્ડે પદાર્થનું અંતિમ સ્થાન આપણે શું કરવાનું છે મેળવવાનું છે. હવે સ્થાનમાંથી પ્રવેગ મેળવવો હોય તો શું કરવું પડે, સ્થાનમાંથી પ્રવેગ મેળવવો હોય તો શું કરવું પડે, શું કરવું પડે ભાઈ, સ્થાનમાંથી પ્રવેગ મેળવવો હોય તો 2 વખત શું કરવું પડે વિકલન, પ્રવેગમાંથી સ્થાન મેળવવું હોય તો 2 વખત શું કરવું પડશે સંકલન. તો આપણે સ્થાન મેળવવાનું છે, 1 વખત સંકલન કરશો એટલે શું મળશે વેગ મળશે. તો વેગ મેળવવો હોય તો આપણે ખ્યાલ છે એ બરાબર ડીવી ના છેદમાં ડીટી, માટે ડીવી બરાબર શું થાય એ ડીટી, બે બાજુ સંકલન કરી નાખો તો ડીવી, આ લિમિટ બિમિટ કંઈ મૂકવા નથી આગળ, એ એટલે કેટલું છે 40 + 3 ઇન્ટુ શું થાય ડીટી. ડીવીનું સંકલન શું થાય વી, ધ્યાન આપજો, ડીવીનું સંકલન શું થાય વી, લિમિટ બિમિટ મૂકવા નથી, લિમિટ સ્થાનમાં મૂકવાની છે. ડીવીનું સંકલન શું થાય વી 40 સ્ક્વેર બાય 2, ટીની 1 છે ને 2 થઈ જાય છેદમાં 2 વત્તા 3 ઇન્ટુ ડીટી, ડીટીનું કેટલું થાય ટી, તો આવી ગયું 40 સ્ક્વેર બાય 2 ઇન્ટુ +3t. ઓકે, હવે આ વેગ મળી ગયો, આપણે ઉડાડ નાખો એટલે કેટલું આવશે 2t²
પ્લસ 3t. હવે આપણે શું કીધું? સ્થાન કીધું 10 મીટર, 1 સેકન્ડ 10 મીટર હોય તો 4 સેકન્ડે પદાર્થનું સ્થાન મેળવવાનું. તો વેગમાંથી સ્થાન મેળવવું હોય તો શું કરવું પડે? હજી એક વખત સંકલન, કે v બરાબર શું થાય? dx ના છેદમાં dt. માટે dx બરાબર શું થાય? v dt. બે બાજુ સંકલન કરી નાખો. dx આ બાજુ પણ સંકલન. v ની કિંમત મૂકી દો. શું છે v ની કિંમત? 2t સ્ક્વેર પ્લસ 3t ઇન્ટુ શું આવશે? આ dt. હવે શરૂઆતમાં કેટલા કયો સમય છે? 1 સેકન્ડ. 1 સેકન્ડે સ્થાન કેટલું છે? 10 મીટર. 1 સેકન્ડ સ્થાન કેટલું છે? 10 મીટર. આપણે 4 સેકન્ડે અંતિમ સ્થાન મેળવવાનું છે. ઓકે, અહીંયા કરી નાખીએ આપણે. ઓકે, વિડીયો સ્ટોપ નથી કર્યું ભાઈ? ઓકે, હાલ ચાલશે. તો dx શું થાય? x. ક્યાંથી ક્યાં સુધી? 10 થી x2 બરાબર 2t સ્ક્વેર એટલે કેટલું થાય? t ની 3 ના છેદમાં 3. ઘાતનો એકનો વધારો t ની 2 છે એટલે 3 ની કેટલી થાય? 3. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? 1 થી 4 વત્તા 3 t સ્ક્વેર ના છેદમાં 2 1 થી 4. ઓકે, પહેલા શું આવશે? x2 માઇનસ 10 બરાબર 2 ના છેદમાં 3. 4 ની 3 ચોકે ચોકે 16 ચોક 64. 4 ની 3 ઘાત થાય ને, માઇનસ કેટલા થાય? 1 ની 3 ઘાત એટલે 1 પ્લસ 3/2. 4 ની કેટલી થાય? 16. 4 નો વર્ગ માઇનસ 1. ઓકે, તો x2 માઇનસ 10 બરાબર 2 63 ના છેદમાં 3 પ્લસ 3/2 કૌંસમાં કેટલા આવશે? 15. તો x2 માઇનસ 10 બરાબર આગલા થાય 1 તેરી 63, 1 દુ 42 પ્લસ આગલા થાય 15 તેરી 45 એટલે 45 ભેગા 2 એટલે 22.5. 42 વત્તા 22.5 કેટલા થાય? 42 ને 20 62. 62 ને 2 64. 64.5. તો x2 બરાબર કેટલા થાય? 10 ઓલી બાદ જાય 64 ને 10 74.5 મીટર. ઓકે, તો આ રીતે આરામથી તમે 4 સેકન્ડે સ્થાન મેળવી શકો. ઓકે, લખી નાખો. આગળ વધીએ. આપણે હવે આલેખ ઉપરથી પ્રયોગ મેળવીએ. આલેખનો તો ભૂલાય નહીં આપણે. ચાલો, આ વેગ મીટર પર સેકન્ડ, સમય સેકન્ડ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરું છું. ઓકે, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 13 સેકન્ડ, 16 સેકન્ડ. બરાબર? 5 સેકન્ડ માનો કે આ વેગ 10 છે, આ વેગ કેટલો છે? 18. બરાબર? અને આ છે 7. બરાબર? ઓકે, હવે તમને અલગ અલગ સમયગાળા આપી દઉં. ચાલો, તમને કીધું પહેલો ક્વેશ્ચન 0 થી 16 સેકન્ડ માટે પ્રવેગ મેળવો. તો 0 થી 16 સેકન્ડ માટે આપણે પ્રવેગ મેળવીએ. જો આમાં શું છે? 5 સેકન્ડ એનો વેગ કેટલો થઈ ગયો? 10. પછી વેગ કેવો રહે? અચળ રહે. પછી 10 સેકન્ડથી પાછો વધે, 10 નો કેટલો થાય? 18. પાછો ઘટતો જાય વેગ અને કેટલો થઈ ગયો? 7. બરાબર? એટલે આ પ્રકારની ગતિ છે અનિયમિત પ્રવેગી. એટલે સરેરાશ પ્રવેગ એ
બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગના છેદમાં T2 માઇનસ T1. ચાલો અંતિમ વેગ કેટલો છે 7 છે ભાઈ, અંતિમ વેગ કેટલો છે 7. 16 સેકન્ડ 7 છે ને, જોઉં ને તમે. માઇનસ પ્રારંભિક 0 0 સેકન્ડ 0 જ છે ને. માઇનસ છેદમાં કેટલા આવશે 16 માઇનસ 0 એટલે કેટલો આવશે 7 છેદમાં 16 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, બીજો ક્વેશ્ચન આમાં આમ પૂછે ભાઈ કે ભાઈ 5 સેકન્ડથી લઈને 13 સેકન્ડ માટે સરેરાશ પ્રવેગ મેળવો. ચાલો તો શું આવશે v2 માઇનસ v1 છેદમાં T2 માઇનસ T1. ચાલો 13 સેકન્ડ અંતિમ વેગ કેટલો છે 13 સેકન્ડ વેગ કેટલો છે 18. તો v2 કેટલો થાય 18 માઇનસ 5 સેકન્ડ કેટલો છે 10 છેદમાં T2 માઇનસ T1 એટલે 13 માઇનસ 5 એટલે 18 માં 10 જાય તો 8. 13 માઇનસ 5 8. ઉડીએ તો હું કરું ઉડીએ 8 ઉડે જ ને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવી રીતે 5 થી 13 સેકન્ડના સમયગાળા માટે સરેરાશ પ્રવેગ કેટલો આવશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવી રીતે તમને 10 થી 16 સેકન્ડ પૂછી શકે, ખ્યાલ આવ્યો? અથવા તમને એમ કહે કે છેલ્લી 3 સેકન્ડ માટે શું કહે છેલ્લી 3 સેકન્ડ માટે પ્રવેગ મેળવો. તો છેલ્લી 3 સેકન્ડ એટલે કઈ થાય 13 થી 16 થાય ને, છેલ્લી 3 સેકન્ડ થાય ને, બરાબર. એટલે એમ નામ આપી દીધું છેલ્લી 3 સેકન્ડ એટલે 13 થી 16 સેકન્ડ માટે એમ. એટલે T1 બરાબર 13 સેકન્ડ થાય, T2 બરાબર 16 સેકન્ડ થાય. 13 સેકન્ડ તમારો v1 હોય અને 16 સેકન્ડ v2 હોય, એ આપણે જોઈ લેવાનો. માટે પ્રવેગ બરાબર શું થાય v2 માઇનસ v1 ના છેદમાં T2 માઇનસ T1. ચાલો v2 એટલે 16 સેકન્ડ કેટલો છે 7 છે, તો 7 માઇનસ 13 સેકન્ડ કેટલો છે 13 સેકન્ડ કેટલો છે 18 છેદમાં 16 માઇનસ 13 એટલે કેટલો થાય 3. રેડી? માટે સરેરાશ પ્રવેગ 7 માંથી 18 જાય તો માઇનસ 11 ના છેદમાં 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ રીતે અલગ અલગ સમયગાળા માટે તમે પ્રવેગ મેળવી શકો. આ જે પ્રવેગ છે ને એ અચળ પ્રવેગ આવશે, કેમ કે 13 થી 16 સેકન્ડ માટે જો એનો આલેખ કેવો છે સુરેખ છે, એટલે આ પ્રવેગ સરેરાશ પણ કહી શકો અને અચળ પ્રવેગ પણ અથવા તત્કાલીન પણ કહી શકો. બરાબર? એક આ પ્રવેગ અચળ છે જો, કે એટલો સમયગાળો છે એમાં દિશા નથી બદલાતી એની. ઓકે, લખી નાખો. આ વેગ મીટર પર સેકન્ડ, સમય સેકન્ડ. તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ રીતે આપ્યો. આ એક કોઈ બિંદુ સમય t અને એ છે 3 સેકન્ડ, માનો કે 6 સેકન્ડ છે. તમને કહે કે 6 સેકન્ડ વેગ મેળવો. 6 સેકન્ડ શું મેળવો વેગ. તમને આ રીતે થોડીક હિન્ટ પણ આપી દીધી કે ભાઈ આ સ્પર્શક છે એનો થીટા, અને થીટા તમને આપી દીધો 45. ઓકે, તમને કીધું કે 6 સેકન્ડ શું મેળવો પ્રવેગ મેળવો. તો આપણે ખબર છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય એમાં જે તે બિંદુએ દોરેલો સ્પર્શક, કે 6 સેકન્ડ આ બિંદુ છે, એ બિંદુએ દોરેલો સ્પર્શક તમને શું આપશે તો કે એ ઢાળ છે ને, સ્પર્શકનો ઢાળ શું આપે તમને પ્રવેગ આપે. એટલે પ્રવેગ એ બરાબર શું થાય tan થીટા. માટે એ બરાબર tan કેટલો થીટા કેટલો આપી દીધો તમને 45, અને tan 45 કેટલો થાય 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કંઈક આ એકમ આપી દીધો છે તમને, એટલે પ્રવેગનો એકમ શું થાય 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આમ ડાયરેક્ટલી આલેખ ઉપરથી પણ ઢાળ ઉપરથી ક્વેશ્ચન તમને બને. સપોઝ કે આ ક્વેશ્ચન હોય આ પ્રકારનો, આ ઓ પી આ ક્યુ માનો, બરાબર. આ ખૂણો 30 નો આપ્યો,
આ ખૂણો 60 નો આપ્યો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તમને કીધું કે ભાઈ ઓપી અને પીક્યુ, ઓપી અને પીક્યુ સમયગાળા માટે પ્રવેગનો ગુણોત્તર મેળવો. તો ઓપીમાં પ્રવેગ કેટલો થાય? ઓપી માટે પ્રવેગ કેટલો થાય? A1 કહી દઈએ ઓપી માટે. તો A1 બરાબર શું થાય? tan 30. અને tan 30 કેટલા થાય ભાઈ? tan 30 કેટલા થાય? sin 30 ના છેદમાં cos 30. sin 30 1/2, cos 30 √3/2, 1/2 1/2 dA એટલે 1/√3. બરાબર ને? પછી PQ માટે પ્રવેગ A2 કહી દઉં. A2 બરાબર શું થાય? tan 60 થાય. કેટલું થાય? tan 60 કેટલા થાય? tan 60 થાય ને? કેટલામ ચરણ થાય? પહેલું. આ બીજું ચરણ થાય ને? એટલે કેટલા આવશે? માઇનસ tan 60. કે બીજા ત્રણમાં tan કેવો હોય? ઋણ હોય, અથવા tan કૌંસમાં માઇનસ 60 મૂકવું પડે. અને tan કૌંસમાં માઇનસ 60 એટલે શું થાય? માઇનસ 60 થાય ને? કે tan કેવું વિધેય છે? અયુગ્મ વિધેય. tan 60 કેટલું થાય? tan 60 sin 60 ના છેદમાં cos 60, sin 60 √3/2, cos 60 1/2, 2 dA √3 એટલે આવશે -√3. આ બેનો ગુણોત્તર પૂછ્યો આપણે. તો A1 ના છેદમાં A2 બરાબર કેટલો આવે? તો કે 1/√3 ના છેદમાં શું આવશે? √3 -√3. બરાબર? એટલે આ છેદમાં આવે ને √3 એટલે √3 ગુણ્યા √3 એટલે કેટલા થાય? 3. તો કેટલો આવશે? -1/3. ઓકે, લખી નાખો. હજી એક આલેખ જોઈ લે. મીટર પર સેકન્ડ સમય, દસ સેકન્ડ, 20 સેકન્ડ. આ વેગ છે માનો કે 40 મીટર પર સેકન્ડ. ઓકે, તમને કહી દો કે ભાઈ 0 થી 20 સેકન્ડ માટે પ્રવેગ કેટલો થાય? ડાયરેક્ટ ખબર પડી જાય કે પ્રારંભિક વેગ પણ 0, અંતિમ વેગ પણ 0 જ છે. તો પ્રવેગ કેટલો થાય? v2 - v1 ના છેદમાં t2 - t1. હજી ઘણાને ખબર નથી પડી. આ t1 સમયે, આ t2 સમયે વેગ કેટલો છે? 20 સેકન્ડ વેગ કેટલો છે? 0. એટલે અંતિમ વેગ કેટલો છે? 0. 0 સેકન્ડ પણ કેટલો છે? 0 છેદમાં 20 - 0 એટલે કે 0 છેદમાં 20 એટલે 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ તમને એમ પૂછે કે ભાઈ 10 થી 20 સેકન્ડ માટે પ્રવેગ કેટલો? આ t1 સમય, આ t2 સમય. ખબર પડી? તો 10 એટલા માટે પ્રવેગ કેટલો થાય? v2 - v1 ના છેદમાં t2 - t1. ચાલો, 20 સેકન્ડ એ કેટલો વેગ છે? 20 સેકન્ડ વેગ કેટલો છે? 0 છે ને અંતિમ સમય. એટલે v2 કેટલો છે? 0. v1 કેટલો છે? 10 સેકન્ડ v1 40 એટલે 0 - 40 ના છેદમાં 20 - 10 એટલે કે -40 ના છેદમાં 10 એટલે કેટલો આવશે? -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે આ પ્રકારના આલેખ હોય તો આલેખ ઉપરથી આરામથી અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. હજી ઘણા બધા આલેખોમાં કરી શકો, પણ આનાથી અલગ પ્રકારના કોન્સેપ્ટ એમાં આવશે નહીં. આલેખ જે આપણે 3-4 જોયા એમાંથી જ ક્વેશ્ચન બનતા હોય. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું જોયું? તો કે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગના અલગ અલગ ટાઈપના આપણે શું જોયા? ક્વેશ્ચનો જોયા. અને લાસ્ટમાં આપણે આલેખ ઉપરથી જે ક્વેશ્ચનો પૂછાય એ પણ જોયા. તો આનાથી કંઈ બહાર JEE અથવા તો નીટમાં હોઈ શકે નહીં. તો અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.